માંડવી તાલુકાના દુર્ગાપુર જીઆઈડીસીથી ભારાપર ગામને જોડતા 2.5 કિલોમીટરના રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું હતું। 83 લાખના ખર્ચે નિર્માણ પામનાર આ માર્ગના ખાતમુહૂર્ત વેળાએ તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી, સરપંચ વનિતાબેન પિંડોરિયા, લેવા પટેલ સમાજના પ્રમુખ વિશ્રામભાઈ કેરાઈ, કાંતાબેન શિરોખા, ખમુભાઈ મહેશ્વરી, માર્ગ મકાનના શંકરભાઈ ચૌધરી, હાર્દિક દરજી સહિતનો સન્માન કરાયું હતું। કાર્યક્રમમાં માવજીભાઈ હાલાઈ, વાલજીભાઈ ભંડેરી, ભીમજીભાઈ હિરાણી, હરદેવસિંહ જાડેજા, રાજુભાઈ ચૌધરી, જાદવજી પિંડોરિયા, રેખાબેન પટેલ, ભાણજી મહેશ્વરી, ધીરુ મહારાજ, પિંગલ જોશી, લાલજીભાઈ જેપાર, રોહિતભાઈ પાતારિયા, કરણ કોલી, કાસમભાઈ કુંભાર સહિત ઉપસ્થિત રહ્યા હતા। શાસ્ત્રોક્ત વિધિ પ્રેમજી જોશીએ કરાવી હતી। કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ દેવાંગભાઈ ગઢવીએ કરી હતી। ભારાપર ગામની ઘણા વખત જૂની માંગણી હતી કે જીઆઈડીસી પાસેથી સીધો ભારાપર જતો જે રસ્તો છે એ રસ્તો ખરાબ થઈ ગયો છે। એ રસ્તો તાત્કાલિક રિપેર થાય તો એ રસ્તાની મંજૂરી ગત વર્ષે જ આવી ગયેલી હતી, પરંતુ કેટલાક ટેકનિકલ કારણોસર અને એમાં અપગ્રેડ કરવા માટે, ડિઝાઇનને બદલવા માટે એમાં થોડો ફેરફાર કર્યો એટલે થોડો સમય લાગ્યો। ત્યારબાદ કેટલાક કોન્ટ્રાક્ટરોની હડતાલ હતી અને ત્યારબાદ મટીરિયલ એના સપ્લાયરોની પણ હડતાલ હોવાને કારણે કામગીરી અટકેલી હતી, જે હવે કામગીરી શરૂ થઈ રહેલી છે। એટલે આજે અહીં એનું ખાતમુહૂર્ત કરી અને એજન્સી દ્વારા કામગીરીને શરૂ કરવામાં આવશે। મેં સરકારી તંત્રને પણ ખાસ કહ્યું છે કે તમે આ કામની સારી ગુણવત્તા રહે, સારું કામ થાય એના માટે ખાસ તકેદારી રાખજો। ગામના મિત્રોને પણ બધાને કીધું છે કે આ કાર્યની અંદર સહયોગ આપીને સારું કામ થાય, ગામને લાંબા વર્ષો સુધી ડબલ એન્જિનની સરકાર માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે ડબલ એન્જિનની સરકાર છેવાડાના લોકોને પણ સુવિધાઓ આપવા માટે તત્પર રહેલી છે, એના કામ માટેના રસ્તાનું આજે ખાતમુહૂર્ત કર્યું હતું। જે ખાસ કરીને કેટલાના ખર્ચે આ રોડનું કામ લેવામાં આવ્યું? અંદાજિત 84 લાખ રૂપિયાના ખર્ચે આ રસ્તાનું કામગીરી હાથ ધરાશે અને એની પ્રક્રિયાઓ પર પૂર્ણ થઈ ગઈ છે અને એજન્સી આજે કામગીરી શરૂ કરી રહી છે। સર્વપ્રથમ તો આ રોડની ભારાપરથી જીઆઈડીસીના રોડની આ ગામની વર્ષો જૂની માંગણી હતી અને અહીંના તાલુકા પંચાયતના સદસ્યશ્રી આદરણીય દેવાન મામાની પણ જૂની માંગણી હતી, જે ધારાસભ્યશ્રી સમક્ષ આ ગામજનો અને તાલુકા પંચાયત સદસ્યશ્રી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને આદરણીય ધારાસભ્યશ્રીની વિશેષ આમાં યોગદાન થકી આજે આ રોડનું મંજૂરી મળી છે અને રૂપિયા 83 લાખથી પણ વધારે રકમની મંજૂરી આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈના નેતૃત્વમાં મળી છે। તો સમગ્ર ગ્રામજનો અને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હું એમનો તમારા માધ્યમથી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું। જીઆઈડીસીથી ભારાપુર જે રિસર્ફેસિંગ રોડ હતો, ડામર રોડ, એ છેલ્લા 2-3 વર્ષથી ખખડધજ હાલતમાં થઈ ગયો હતો અને રજૂઆતો ગામ લોકો અને અમારે પ્રતિનિધિ દ્વારા જે પણ રજૂઆત અમે સરકારશ્રી આગળ પહોંચાડી એની અંદર ટેકનિકલ ઇસ્યુના લીધે આ રસ્તાની અંદર રકમ થોડીક ઓછી થઈ હતી, પરંતુ માંડવી વિધાનસભાની અંદર ધારાસભ્યની જ્યારે ટિકિટ મળી દવે સાહેબને અને અહીંયા જ દવે સાહેબ આવ્યા હતા ત્યારે મેં રજૂઆત કરી તો ધારાસભ્યશ્રીએ પ્રથમ જ લેટર લખી જે વધારાની રકમ રૂપિયા 83 લાખ રૂપિયા વધારાના મંજૂર કરી અને જે આ 2 કિલોમીટર ઉપરનો જે રસ્તો છે એ રસ્તો પહોળો અને વચ્ચે જે પાપડી આવે છે એની અંદર સ્લેબ ડોર નાખી અને આ રસ્તો મંજૂર કરાવી દીધો છે। આની આજે ભૂમિપૂજન રાખવામાં આવ્યો છે ધારાસભ્યના વરદ હસ્તે અને તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી કેવલભાઈના વરદ હસ્તે અહીંયા આજે આપણે ભૂમિપૂજન રાખ્યું હતું। આગામી સમયમાં આપનો મત વિસ્તાર જે છે એ કેવા વિકાસ કાર્યો જોશે? અત્યારે મારો મત વિસ્તાર નહીં પણ એક સમગ્ર માંડવી તાલુકા એક આપણે ગૌરવ અનુભવીએ એવા અત્યારે આપણને પ્રમુખ પણ કેવલભાઈ મળ્યા છે। એના નેતૃત્વની અંદર માંડવી તાલુકાની અંદર સારા એવા વિકાસ કામો થઈ રહ્યા છે, ગુણવત્તાવાળા વિકાસ કામો થઈ રહ્યા છે અને જે રજૂઆતો તાલુકા પંચાયતમાં આવે છે એને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાઈ શ્રી કેવલે ન્યાયપૂર્વક આખા માંડવી તાલુકાની બધી જ જે ગ્રામ પંચાયતો છે એને ન્યાયપૂર્વક ગ્રાન્ટો આપે છે અને સારા એવા વિકાસ કામો અત્યારે માંડવી તાલુકાની અંદર થઈ રહ્યા છે, એનું હું ગૌરવ અનુભવું છું।